निर्विघ्नं एव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। છત્તીસગઢ મહિલા મંડળ દ્વારા આયોજિત આ ઓનલાઈન મીટિંગ પ્રશિક્ષણનું સેશન જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, આ છત્તીસગઢ મહિલા મંડળ પ્રાદેશિક સેકન્ડ પ્રોગ્રામ છે, દ્વિતીય આયોજન છે, જેનું અમે ઉલ્લાસભેર અને આનંદભેર તમારા બધાનું સ્વાગત કરીએ છીએ. અને આ આપણને બધાને ખબર છે કે કોરોનાએ આપણને વર્ચ્યુઅલ મીટિંગ વર્લ્ડમાં લાવી દીધા છે. કોરોના એક એવી કાળ આવી હતી આપણા લાઈફમાં, જેમાં આપણે ઓનલાઈન મીટિંગ સેશન્સ કેવી રીતે કરવા એની આપણને જાણ મળી. તો આપણે ઘણા બધા આપણે હજી એવા છીએ જેને એક્ઝેક્ટલી કેવી રીતે મીટિંગ સ્ટાર્ટ કરવી, મીટિંગમાં કેવી રીતે પ્રોબ્લેમ થાય છે જોડાવાથી, અનમ્યુટ કેવી રીતે થવું, મ્યુટ કેવી રીતે થવું, આપણે ડેટા શેર કેવી રીતે કરવું, એ આપણને જાણ નથી. એમાં આપણો વાંક નથી, આપણે ટેકનોલોજી સાથે હજી એટલા અવગત નથી. એટલે આજે આપણા સમક્ષ પંકજભાઈ સોલંકી આવ્યા છે, જે આપણને આજે એનું પરીક્ષણ આપવાના છે. તો હું પંકજભાઈનું પહેલા ઇન્ટ્રોડક્શન આપું. પંકજભાઈ સોલંકી શ્રી ચંદ્રકાંતભાઈ સોલંકીના સુપુત્ર છે. એમનો જન્મ 11 ફેબ્રુઆરી 1993માં રાયપુરમાં થયો છે. તેઓએ બેસિક સ્કૂલિંગ એજ્યુકેશન હોય એ ગુજરાતી સ્કૂલથી કરી છે. પછી મેક કોલેજથી એમને ગ્રેજ્યુએશન બીબીએ કમ્પ્લીટ કર્યું. જ્યારે તેઓ સેકન્ડ યર ઓફ ગ્રેજ્યુએશનમાં હતા ત્યારે જ એમને પોતાનું એક બિઝનેસ ચાલુ કર્યો, વેબ અને એપ ડેવલપમેન્ટના નામથી, જેમાં એ વેબસાઇટ્સ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવાનું બિઝનેસ કરતા હતા. પછી 2017માં જ્યારે કે સોશિયલ મીડિયા ઓલ ઓફ અ સડન બહુ એકદમ આપણા લાઈફમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરવા માંડી ગયું. સોશિયલ મીડિયા છે કે પછી ડિજિટલ માર્કેટિંગ છે, ઓનલાઈન આપણે વસ્તુઓ કેવી રીતે વેચવી, આપણી શું કહેવાય ને, આપણી સ્કિલ સેટ્સને આપણે ઓનલાઈન કેવી રીતે વેચી શકીએ, એ 2017થી ઇન્ડિયામાં બહુ જ આગળ થવા માંડ્યું. ત્યારે એ પુણે ગયા અને પુણેની એક સર્વપ્રસિદ્ધ કોલેજ ધ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગથી એમને આ કોર્સ શીખ્યો. એના પછી તેઓ રાયપુર પાછા આવ્યા અને એમને પોતાના જ બિઝનેસમાં આ એક બિઝનેસ હજી એડ કર્યો, ડિજિટલ માર્કેટિંગનો. તો આજે તેઓ વેબ ડિઝાઇનિંગ કરે છે, એપ્લિકેશન ડિઝાઇનિંગ કરે છે અને સોશિયલ મીડિયા માર્કેટિંગ પણ હેન્ડલ કરે છે. તો ચલો આપણે એમનાથી આજે કંઈક નવું શીખશું. પંકજભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે તમારા બિઝી સ્કેડ્યુલમાંથી આજે અમારી મહિલાઓ માટે તમે આટલો સમય કાઢ્યો અને અમને આ તમે ઇમ્પોર્ટન્ટ લેસન શીખાડશો આજે. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે હું બધી બહેનોને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પ્લીઝ ધ્યાનથી પંકજભાઈને સાંભળે અને બને એટલા નોટ્સ ઉતારી લે, તો તમને આગળ ફ્યુચરમાં પણ ક્યારે પણ કન્ફ્યુઝન હોય તો તમે એને રેફર કરી શકો છો અને એને જોઈને તમે આગળ એનું અમલમાં પણ લાવી શકો છો. હવે હું માઇક પંકજભાઈને આપું છું અને પંકજભાઈ આનાથી આગળ તમને લઈ જશે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ આટલું સરસ ઇન્ટ્રોડક્શન દેવા માટે. હવે આપણે સ્ટાર્ટ કરે છે. તો બધાથી વિનંતી કે પોતાનો માઇક એકવાર ચેક કરી લેશો તાકી બધાને વોઇસ ક્લિયર સાંભળવામાં આવશે. ઠીક છે. આજે આપણે બે ટોપિકનો પર ડિસ્કશન કરશું. ઓનલાઈન મીટિંગ જે આપણે કરે એ અલગ અલગ પ્લેટફોર્મમાં થાય. તો બધાથી વિખ્યાત પ્લેટફોર્મ જે છે એ છે ઝૂમ. ઝૂમ મીટિંગમાં આપણે ઇવેન્ટ લે, ઓનલાઈન ઇવેન્ટ લઉં છે, 1-to-1 ઇવેન્ટ લઉં છે, ઝૂમ મીટિંગમાં વધારે થાય. બટ ઘણા બધા એવા છે જેને મોટા લેવલમાં મીટિંગ નથી કરવી, નાના નાના લેવલમાં 4-5 લોકો, 10 લોકો, 15 લોકોની મીટિંગ લઉં છે. તો એક જીઓનું બી નવું આવ્યું છે, જીઓ મીટ કરીને, જેમાં તમે ફ્રીમાં 30 લોકો સુધી મીટિંગ લઈ શકો છો, જેના માટે તમને કોઈ ચાર્જ આપવાની જરૂરત નથી. એમાં ઝૂમમાં બી છે કે તમે ઝૂમમાં બી, જેમ કે હમણાં આપણે ઝૂમ મીટિંગ ઓર્ગેનાઇઝ કર્યા છે, બધા ઝૂમમાં જોઈન થયા છે. તો ઝૂમનું બી એક પ્લેટફોર્મ છે જેમાં તમે 100 લોકો સુધી 40 મિનિટનો સેશન ફ્રીમાં ઓર્ગેનાઇઝ કરી શકો છો. यदि તમને વધારે વાતચીત નથી કરી, વધારે મોટી મીટિંગ નથી તમારી, તો તમે 40 મિનિટ સુધી 100 લોકો ઝૂમ મીટિંગમાં વગર કોઈ ચાર્જ પે કર્યા એનું પૂરી ફેસિલિટી તમે લઈ શકો છો. તો બધાથી પહેલે આપણે ઝૂમ મીટિંગ કેમ ઓર્ગેનાઇઝ કરે એ આપણે જોશું. એના બાદ જીઓ મીટ કેમ કરે એ જોશું, તાકી ફ્યુચરમાં તમને જેમાં કમ્ફર્ટેબલ હોય તેમાં તમે પોતાની ઓનલાઈન મીટિંગ ઓર્ગેનાઇઝ કરી શકો છો. તો ભાઈ માટે તમને બધાથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારું એક જીમેલ આઈડી હોવું જોઈએ. યા તો તમે એમાં ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરી પોતાનો એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો. એના માટે તમને ગૂગલમાં જઈને બધાથી પહેલે ઝૂમ સર્ચ કરવું છે.
જેમ તમે ઝૂમ સર્ચ કરશો પેલી લિંક આવશે, એમાં તમને ક્લિક કરો. હવે જે તમે ક્લિક કરશો તમને ઉપરમાં બે ઓપ્શન આવશે, સાઇન અપ ફોર ફ્રી અને સાઇન ઇન. યદિ તમારું પહેલાથી એકાઉન્ટ છે તો તમને અહીંયા સાઇન ઇન કરવું છે. સાઈડમાં તમારું જે બી ઈમેલ આઈડી છે, પાસવર્ડ છે, યા તમે ચાહો તો યાદ નથી રાખવું અલગ અલગ, તો ડાયરેક્ટ જીમેલ થી બી તમે લોગિન કરી શકો છો, યા પછી તમારા ફેસબુક આઈડી થી બી તમે લોગિન કરી શકો છો. લેકિન તમે પહેલી વાર આવ્યા છો, આજ તક કોઈ સુધી જીઓ ઝૂમમાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝ નથી કર્યા, તો તમે સાઇન અપ માં જાશો. કરીને અહીંયા લખ્યું છે, અહીંયા સાઇન અપ માં તમે જાશો. જેમ અહીંયા જાશો બેસિક ઇન્ફોર્મેશન તમારાથી માંગશે. તમારો એજ શું છે, તમારો ડેટ ઓફ બર્થ શું છે, તમારું નામ શું છે, મેલ આઈડી, એ બધું ક્રિએટ કરી તમારું રજિસ્ટ્રેશન થશે. જેમ કે આપણે હમણાં એક ડમી ઇન્ફોર્મેશન નાખીને ક્રિએટ કરે છે, ઠીક છે. જેમ કે ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ યર, બર્થ યર હમણાં હું લખી દઉં છું 1993, એક ડમી ઇન્ફોર્મેશન નાખી દઉં છું. એના બાદ જીમેલ આઈડી, જે બી જીમેલ આઈડી થી તમને એક્સેસ કરવું છે, યા તો તમે એક નવો જીમેલ આઈડી નાખો, યા જીમેલ થી તમને લિંક કરવું છે તો એ પણ તમે કરી શકો છો, તમારા ઉપર છે. તો હમણાં એક હું ડમી જીમેલ આઈડી નાખી દઉં છું. લેકિન મારું જે બી છે એનાથી પહેલાથી છે રજિસ્ટ્રેશન, ઠીક છે. તો હમણાં એક હું નાખી દઉં છું, ટીએસ સર્વિસ rpr@gmail.com. ના, જે બી તમારી જીમેલ આઈડી છે એ નાખીને તમને કન્ટિન્યુ કરવું છે. કન્ટિન્યુ કરવાના બાદ તમારા જીમેલ આઈડીમાં એક વેરિફિકેશન કોડ જશે, ચેક કરવા માટે કે તમારો મેલ આઈડી વેલિડ છે કે નહીં. તો જે બી જીમેલ આઈડી હમણાં આપણે નાખ્યા હતા એમાં હું ઈ કોડ નીકાળી લઉં છું. ના, આ ઝૂમમાં જે આપણે રજીસ્ટ્રેશન કર્યા હતા ત્યાંથી આ લિંક આવી છે. આ નંબર આપને કોપી કરીને હું નાખું છું. તો આ જે છે અહીંયા આપે પેસ્ટ કરી દે છે. 60600355, અહીંયા બી છે 060533 અને વેરીફાય. હવે તમારું નામ, જે બી તમારું નામ છે, તો હમણાં ડમી નામ આપણે નાખી દે છે. જેમ કે હું લખી દઉં છું પંકજ વાપરતી, સેમ લખી દઉં છું. અને પાસવર્ડ જે તમને ખપે છે તો હમણાં એક ડમી પાસવર્ડ હું નાખી દઉં છું. આમાં તમે જોતા હશો જેમ બી આપણે પાસવર્ડ ક્રિએટ કરતા હતા તો 8 કેરેક્ટર કમ્પલસરી હતું, મતલબ મિનિમમ 8 કેરેક્ટર તમારું પાસવર્ડ રહેવું જોઈએ, જેમાં એક કેપિટલ લેટર, એક સ્મોલ લેટર અને એક સ્પેશિયલ કેરેક્ટર, મતલબ @ યા નંબર્સ, એ બધું મિક્સ કરીને તમને પાસવર્ડ બનાવવું છે. આ થવાના બાદ કન્ટિન્યુ. જેમ તમે કન્ટિન્યુ કરશો તમારું આ ડેશબોર્ડ થશે. આ ઝૂમ નું પૂરું એક ડેશબોર્ડ છે, જ્યાંથી તમે પૂરું મીટિંગ ઓર્ગેનાઇઝ કરી શકો છો, ઇવન શેડ્યુલ કરી શકો છો. જેમ કે આજની મીટિંગ માટે આપણે પહેલાથી લિંક ક્રિએટ કરીને બધાને પહેલાથી મૂકી દીધા હતા, ઠીક છે, જેનાથી બધાએ જોઈન કરી શકે. તો તમે એમ બી કરી શકો છો ને એક રેગ્યુલર લિંક હોય જેનાથી તમે ફ્યુચરમાં જેટલી વાર બી મીટિંગ ઓર્ગેનાઇઝ કરવી છે એ જ લિંકને ક્લિક કરીને બધા એમાં જોઈન કરી શકે છે. કેમ થાય એ બી હું તમને એકવાર બતાડી દઉં છું. તો અહીંયા આપે મીટિંગમાં જે ક્લિક કરશો સાઈડમાં બધા આ અલગ અલગ મેન્યુ દેખાડતું હશે. અહીંયા જે આપણે મીટિંગમાં આવે તો આપણી પાસે બે ઓપ્શન આવે, શેડ્યુલ મીટિંગ. શેડ્યુલ મતલબ તમને ફ્યુચરમાં 2 દિવસ બાદ મીટિંગ કરવી છે, 10 દિવસ બાદ મીટિંગ કરવી છે, યા હર મીટિંગની તમને નવી નવી લિંક ખપે છે, જરૂરી નથી કે એકી લિંક થી હર વાર બધા જોઈન કરે, તો તમે શેડ્યુલ કરી શકો છો.
અને એ શેડ્યુલમાં જઈને તમારો મીટિંગનો જે બી એજન્ડા છે, જે બી ટાઇટલ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ ફ્યુચરમાં તમને સોશિયલ મીડિયાના ઉપર કોઈ ઇવેન્ટ કરવું, મતલબ મીટિંગ કરવી છે કે સોશિયલ મીડિયામાં ફેસબુક કેમ યુઝ કરાય, ઇન્સ્ટાગ્રામ કે યુઝ કરાય, પોતાના બિઝનેસને ફેસબુકમાં કેમ માર્કેટ કરવાય, તો સોશિયલ મીડિયા ટ્રેનિંગ હું અહીંયા કને ટાઇટલ નાખી દઉં. એના બાદ કયા ડેટના તમને આ મીટિંગ ઓર્ગેનાઇઝ કરવી છે, તો તમે અહીંયા ક્લિક કરીને ડેટ સિલેક્ટ કરી શકો છો કે મને ફોર એક્ઝામ્પલ 10 તારીખ રવિવારના મીટિંગ ઓર્ગેનાઇઝ કરવી છે. કેટલા વાગે ચાલુ કરવું છે, તો અલગ અલગ ટાઈમ આવશે. મને કરવું છે સેમ 4 વાગે સાંજના, તો અહીંયા હું સાંજનો જે 4 વાગ્યાનો ટાઈમ છે સિલેક્ટ કરી લઈશ. કેટલી વારનો ઇવેન્ટ છે તમારો, 1 કલાકનો છે, 1.5 કલાકનો છે, 2 કલાકનો છે, તમારા હિસાબથી સેટ કરી શકો છો. અને આ કરવાના બાદ નીચે ઓપ્શન આવશે વિડીયો હોસ્ટ, મતલબ જે ઓર્ગેનાઇઝ કરે છે એનું વિડીયો ઓન રાખવું છે કે ઓફ રાખવું છે, અને જે પાર્ટિસિપેન્ટ છે એનું વિડીયો ઓન રાખવું છે કે ઓફ રાખવું છે. હમણાં અહીંયા બાય ડિફોલ્ટ ભાઈનું ઓફ છે, બટ આપે ચાહે તો આને ઓન રાખી શકીએ. બાદમાં બી મીટિંગ જે સ્ટાર્ટ થશે ત્યારે પોતપોતાનો વિડીયો બધા ઓન કરી શકે છે. તો આ તમને બેસિક ઇન્ફોર્મેશન ફિલઅપ કરવું છે, જે બી તમારો ઓબ્જેક્ટિવ છે, જેના માટે તમે મીટિંગ ઓર્ગેનાઇઝ કરવા ચાહો છો. અને એના બાદ સેવ, જેમ આને સેવ કરશો તો તમારું મીટિંગ શેડ્યુલ થઈ જશે. તો આ તમારી મીટિંગ શેડ્યુલ થઈ ગઈ, અને આ ઇન્વિટેશન લિંક અહીંયા તમને દેખાડતું હશે. આને કોપી કરવું છે, અને કોપી કરવાના બાદ વોટ્સઅપના માધ્યમથી યા ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી કોઈ બી રીતે તમને જેને બી મેસેજ કરવું છે એ આ લિંક તમે મૂકી શકો છો. હું અહીંયા તમને પેસ્ટ કરીને પણ બતાડું છું. હા, તો જેમ આજની લિંક તમને કાલે રાતના બધાના ગ્રુપમાં આવી ગઈ હશે, જેના લિંકમાં ક્લિક કરીને બધાએ આજની મીટિંગ અટેન્ડ કરો છો. એમ જ જે આ લિંકમાં જેમ બી કોઈ ક્લિક કરશે તો તમારા સામે એક ડેશબોર્ડ આવશે. મતલબ થઈ શકે જેમ તમે યદી મોબાઈલથી હશો યા ડેસ્કટોપથી હશો તો તમને નીચે એક નાનો સો પટ્ટો દેખાડતો હશે, પાર્ટિસિપેન્ટ કરીને લખ્યું છે. એમાં ક્લિક કરશો તો કેટલા લોકો જોઈન થયા છે, શું નામથી છે એ બતાડશે. એમ જ જે કોઈ લિંકમાં ક્લિક કરશે તો તમને પાર્ટિસિપેન્ટનો ટેબ ઓપન કરીને રાખવું છે, અને એક એક કરીને બધામાં જોઈન થશે. બધાના નામના સામે તમને એક એડમિનનો બટન આવશે, મતલબ એડમિટ કરીને એક બટન આવશે. એમાં ક્લિક કરશો તો બધા જોઈન થતા જશે. મતલબ ઝૂમમાં વગર તમારી પરમિશન કોઈ બી જોઈન ના થઈ શકે, ભલે એના પાસે લિંક શું કામ ન હોય. આજે બી જેમ બધા જોઈન કરે છે તો હું વચમાં બધાને એડમિટ કરતો જાઉં છું કરીને આ મીટિંગમાં આવતા જાય છે. તો તમને પણ ઝૂમમાં કોઈ બી મીટિંગ ઓર્ગેનાઇઝ કરશો, તમે ભલે લિંક આપી દીધા છે, બટ જે બી કોઈ લિંકમાં ક્લિક કરશે તો તમને ઓપ્શન આવશે કે બધાને એક્સેપ્ટ કરવાનો. તો તમે પાર્ટિસિપેન્ટમાં જોઈને એડમિટમાં ક્લિક કરશો તો બધા એડ થતા જશે. અને એના બાદ નીચેમાં એક ગ્રીન કલરનો પટ્ટો દેખાડતો હશે. યદિ તમે ડેસ્કટોપથી યા લેપટોપથી જોઈન કર્યા હશો તો એકદમ નીચેમાં એક બ્લેક કલરનો પટ્ટો હશે અને ઉપર ગ્રીન કલરમાં લખેલું હશે. એમાં અલગ અલગ ઓપ્શન છે. માઇકનો એક આઇકોન બન્યું હશે જેમાં મ્યુટનો ઓપ્શન છે, વિડીયો ઓન ઓફ કરવાનો ઓપ્શન છે, પાર્ટિસિપેન્ટ કેટલા છે એ જોવાનો ઓપ્શન છે, ચેટનો ઓપ્શન છે. તમને મીટિંગના વચમાં માઇક ઓન નથી કરવું, બટ કોઈ ડાઉટ છે યા કોઈથી કાંઈ પૂછવું છે તો તમે ચેટ ઓન કરીને જે બી લખવું છે એ તમે લખી શકો છો. એના બાજુમાં તમને ડેસ્કટોપથી યદી હશો તો ન્યૂઝ શેર કરીને ઓપ્શન આવશે, મતલબ સ્ક્રીન શેર કરવાનું. શું કામ કે વગર સ્ક્રીન શેર કરે તમે એકબીજાનો વિડીયો ઓન કરીને ફેસ તો જોઈ શકો છો, મીટિંગ વાતચીત બી કરી શકો છો, બટ તમને કાંઈ બતાડવું છે. જેમ કે હમણાં હું તમને સ્ક્રીન શેર કરીને કેમ ઝૂમ મીટિંગ ઓન કરવું છે, કેમ રજિસ્ટ્રેશન કરવું છે, આ મારા લેપટોપથી તમને બતાડું છું. તો તમે બી કોઈ પીપીટી બનાવ્યા હશો યા કોઈ ચીજ તમને બતાવવું છે, પ્રેઝન્ટેશન દઉં છે, તો તમે શેર સ્ક્રીનમાં ક્લિક કરીને પોતાની સ્ક્રીન શેર કરી શકો છો. એ જ ચીજ તમે મોબાઈલથી બી હશો તો મોબાઈલમાં પણ તમે સ્ક્રીન શેર કરી શકો છો. એમાં બી ગ્રીન કલરનો એક બટન હોય જેમાંથી તમે મોબાઈલનો સ્ક્રીન જે છે એ શેર કરીને કાંઈક ચીજ તમને બતાડવું છે તો એ તમે બતાડી શકો છો. ઠીક છે, જેમ કે હું હમણાં મારી મોબાઈલની સ્ક્રીન તમને શેર કરીને બતાવું છું તાકે તમને સમજમાં આવે અને કેવું પ્રેઝન્ટેશન હોય યા કેવી સ્ક્રીન દેખાય એ પણ તમને સમજમાં આવી જશે. તો હમણાં હું મારા મોબાઈલથી એકવાર લોગિન કરું છું.
ના તો જે હું લોગિન કર્યો ઉપરમાં એક એડમિટ નો ઓપ્શન આવ્યો હતો એ તમને નહીં દેખાય, હોસ્ટ ને જ દેખાડશે. જે હું એડમિટ કર્યો છું Recording in progress. તો અહીંયા એક મિનિટ હું મોબાઈલ થી મ્યુટ કરી દઉં છું. ઠીક છે, તો હમણાં મોબાઈલ થી નીચે તમને ઓપ્શન દેખાતું હશે, यदि કોઈ મોબાઈલ થી જોઈન થયું હશે તો એમાં માઇક નું આઇકોન બન્યું છે, ઓડિયો મતલબ વિડિયો ઓન ઓફ કરવાનો ઓપ્શન છે, પાર્ટિસિપેન્ટ નો ઓપ્શન છે, એના જ બાજુમાં જાશો તો તમને ચેટ નો ઓપ્શન છે, રિએક્શન નો ઓપ્શન છે, શેર કરીને એક ઓપ્શન છે. હવે यदि તમને મોબાઈલ થી કઈ ચીજ શેર કરવું છે, સ્ક્રીન બતાડવું છે, તો જે હું શેરમાં જઈશ તો હમણાં ઈ તુરંત શેર નહીં થઈ શકું, કેમ કે મારા પાસે એક્સેસ નથી. હમણાં જે હોસ્ટ છે એ જ પોતાની સ્ક્રીન શેર કરી શકે છે. હવે મને કોઈને એક્સેસ દઉં છે કે કોઈ બીજાના પ્રેઝન્ટેશનમાં લેપટોપ છે, તમે પ્રેઝન્ટેશન લો છો અને બોલવાનું કામ તમારું છે, લેકિન કોઈ બીજાના લેપટોપમાં યા ફોનમાં બધું સ્ક્રીન છે, તો તમે એને એક્સેસ દઈ શકો છો. એક્સેસ દેવા માટે તમને શું કરવું છે, કોઈના બી નામના સામે, યદि ડેસ્કટોપ થી છો યા મોબાઈલ થી બી હશો, તો પાર્ટિસિપેન્ટમાં કોઈના બી નામના સામે યદि તમારું કર્સર આવશે તો એકદમ લાસ્ટમાં 3 ડોટ તમને દેખાતું હશે. એ ડોટમાં જેમ ક્લિક કરશો તો ઓપ્શન આવે મેક અ હોસ્ટ, મતલબ તમે એને મેન એક્સેસ દો છો જેનાથી એ પોતાની સ્ક્રીન શેર કરી શકશે. તો અહીંયા હું હમણાં મેક અ હોસ્ટ કરું છું મારી મોબાઈલ સ્ક્રીનને, તો આ હું હોસ્ટ બનાવી દીધો તો મારી સ્ક્રીન ગાયબ થઈ ગઈ વચમાંથી. હવે હું મોબાઈલની સ્ક્રીન મોબાઈલથી શેર કરું છું, તો જેમ શેરના બટનમાં જાશો એમાં તમને અલગ અલગ ઓપ્શન આવશે. માઇક્રોસોફ્ટ યા જે તમારું સોફ્ટવેર હશે એ કરવું છે, ફોટો શેર કરવું છે, ડોક્યુમેન્ટ શેર કરવી છે, યા પોતાની સ્ક્રીન શેર કરવી છે. તો તમે લાસ્ટ સેકન્ડ ઓપ્શનમાં ક્લિક કરશો તો મોબાઈલની જે સ્ક્રીન છે એ તમને હવે અહીંયા દેખાય છે. દેખાય છે? હવે મારા મોબાઈલમાં જે બી છે એ તમને દેખાતું હશે. કાંઈ બી પ્રેઝન્ટેશન યદि હું ઓપન કરીશ તો તમને પ્રેઝન્ટેશન દેખાશે, જેમ કે કોઈ હું ડોક્યુમેન્ટ ફાઇલ ઓપન કરું છું, તમારા પાસે કોઈ પીડીએફ હશે યા કાંઈ બી ચીજ તમને બતાવું છે, તો હું જેમ જેમ મોબાઈલમાં જે બી ઓપન કરું છું એ તમારે સ્ક્રીનમાં હમણાં સામે દેખાડતું હશે. ઠીક છે, જેમ કે સપોઝ મને હમણાં અધિવેશન જે થયું હતું એની લિસ્ટ બધાને બતાડવી છે કે કોણ કોણ રજીસ્ટ્રેશન કર્યા હતા, તો આ મારા મોબાઈલમાં છે. હું મોબાઈલમાં ઓપન કરીને જે બી બતાડું છું તમને હમણાં પોતાની સ્ક્રીનમાં દેખાડતું હશે. તો આમ તમે પોતાના મોબાઈલથી બી પૂરું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકો છો, અને તમારા પાસે સિસ્ટમ છે લેપટોપ યા ડેસ્કટોપ, તેમાંથી બી તમે પોતાની સ્ક્રીન શેર કરવી, જે બી તમને બતાડું છે, ચાહે ફોટો હોય, ચાહે પ્રેઝન્ટેશન હોય, યા કાંઈ બી ચીજની ટ્રેનિંગ દઉં છે એ તમે દઈ શકો છો. ઠીક છે, તો હમણાં મોબાઈલથી હું લોગ આઉટ કરું છું તાકી તમને મોટી સ્ક્રીનમાં બધું ચીજ દેખાય. તો અહીંયા હું સ્ક્રીન હમણાં ઓફ કરી દઉં છું, અને હોસ્ટ વાપસ તમને બીજાને યદિ એક્સેસ દઉં છે તો વાપસ તમને હોસ્ટ ચેન્જ કરવું પડશે તાકી કોઈ બીજો પોતાની સ્ક્રીન શેર કરીને બતાડી શકે. તો હમણાં હું પાર્ટિસિપેન્ટમાં જઈને જે મેન છે એમાં હું વાપસથી અગેન હોસ્ટ બનાવી દઉં છું. ઠીક છે, તો હવે હું પોતાના લેપટોપથી સ્ક્રીન શેર કરું છું, તો વાપસ ડેશબોર્ડ તમને અહીંયાથી દેખાડતું હશે. અહીંયા તક બધાને ક્લિયર છે? તો આ એક છે જેનાથી આપણે મીટિંગ શેડ્યુલ કરી શકે છે, મતલબ ફ્યુચરમાં કોઈ બી ડેટના તમને ઇવેન્ટ લઉં છે, પહેલાથી કોઈને લિંક મૂકવું છે તો તમે મૂકી શકો છો. અધરવાઇઝ આજ મીટિંગમાં જે આપણે ક્લિક કરશું તો ઉપરમાં મીટિંગ ટેમ્પલેટ કરી પણ અહીંયા છે. પ્રીવિયસ મીટિંગ તમે કઈ લઈ હતી આ બધું તમે અહીંયાથી જોઈ શકો છો. અપકમિંગ મીટિંગ તમારી શું છે તો અહીંયાથી તમને પૂરું બતાડશે. તો આ તમે ઇવેન્ટ ઝૂમ ના માધ્યમથી પૂરું તમારું ઇવેન્ટ અહીંયાથી તમે એક્સેસ કરી શકો છો. ઠીક છે, અહીંયા તક કોઈને ડાઉટ? યદि હમણાં ઝૂમમાં કોઈને કાંઈક ક્વેશ્ચન હશે તો તમે પૂછી શકો છો, તાકી આપે બીજા પ્લેટફોર્મમાં બી જાશું તો પૂરું
ડેશબોર્ડ અને ઓપ્શન્સ બધા એક જ જેવા છે, બટ થોડુંક શું કલર કોમ્બિનેશન ને ચીજ અલગ હશે. તો એમાં જે ડાઉટ હશે તમે એમાં પણ પૂછી શકો છો. બટ હમણાં આપણે જે ઝૂમ મીટિંગ જોયા કે ઝૂમમાં કેવી રીતે લોગિન કરવું છે, કેમ પોતાનો ઇવેન્ટ ક્રિએટ કરવું છે અને કોઈને જોઈન કરાવવું છે, ઠીક છે. તો અહીંયા તક કોઈને ડાઉટ, તમે પોતાની મીટિંગને બી રેકોર્ડ કરી શકો છો. જેમ કે હમણાં આ જે ઇવેન્ટ હાલે છે, કોઈ બી રીઝનથી यदि કોઈનું નેટ કામ નહીં કરતું હોય તો થઈ શકે વચમાં તમે ગાયબ થઈ જતા હશો યા કપાઈ જતા હશે મીટિંગથી. તો તમે નીચે જેમ અલગ અલગ જે ઓપ્શન હતા એ જ ઓપ્શનમાં લાસ્ટમાં મોર કરીને એક ઓપ્શન હોય, મોરમાં તમે ક્લિક કરશો તો બધાથી પહેલું ઓપ્શન હોય રેકોર્ડિંગનું. તમે પૂરું સેશન રેકોર્ડ કરી શકો છો કે કોણ શું બોલે છે, સ્ક્રીનમાં શું શેર થાય છે, સામેથી બી કોઈ ક્વેશ્ચન કરશે તો બધું આ રેકોર્ડ થશે. અને બાદમાં તમે રેકોર્ડિંગને ફેસબુકમાં નાખવું છે, યુટ્યુબમાં નાખવું છે યા તમને વોટ્સઅપમાં નાખવું છે, જેવી રીતે કોઈને શેર કરવું છે તમે શેર કરી શકો છો. તો આ ઝૂમ મીટિંગ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવી, અહીંયા તક કોઈને ડાઉટ હોય તો એકવાર તમે પોતાનો ક્વેશ્ચન કરી શકો છો. પછી આપણે જીઓ મીટમાં જશું. तो बोले कि जॉब કોઈને ડાઉટ નથી હમણાં? यदि તમને કાંઈ કહું છે તો પોતાના જે માઇકનો ઓપ્શન છે એમાં ક્લિક કરશો તો એ અનમ્યુટ થઈ જશે. એના બાદ તમે જે બી કહેશો એ સામેવાળાને સંભાળવામાં આવશે. હમણાં ઓફ છે તમારું માઇક, તો હમણાં કાંઈ કહેશો તો કોઈને કોઈ બી અવાજ નહીં આવે તમારી. તો તમને જે બી કહું ભાઈ એકવાર હજી બતાવજો કે લિંક કેવી રીતે આપણે ક્રિએટ કરી શકીએ. એકવાર ફરીથી પ્લીઝ બતાવી દેજો. હા ઠીક છે. તો જેમ કે હમણાં હું આને એકવાર લોગ આઉટ કરી દઉં છું, ઠીક છે. ના સપોઝ નોર્મલ તમે તમારું લેપટોપ યા ફોન જે બી તમારું એપ છે, ફોન છે તો બેટર છે કે તમે એપ ડાઉનલોડ કરી લો. શું કામ કે તમને અલગથી ગૂગલમાં જઈને સર્ચ કરવાની જરૂરત નહીં પડે. એપ ક્લિક કરશો તો ડાયરેક્ટ ઓપન થઈ જશે, ઠીક છે. કે તમને ઝૂમ કરીને દેખાડતું હશે. આ શોર્ટકટ છે, ડેસ્કટોપમાં બી તમે કરી શકો છો. જે મેને હું ક્લિક કર્યું, મને ગૂગલમાં અહીંયા હું જવાની જરૂરત નથી, ડાયરેક્ટ ઓપન થઈ ગયું. હું અહીંયા સાઇન ઇનમાં ક્લિક કરીશ તો જે બી આઈડી પાસવર્ડ આપણે હમણાં બનાવ્યા હતા એ આઈડી પાસવર્ડ અહીંયા હું નાખી શકું છું. જેમ કે હમણાં હું નાખી દઉં છું servicerpr@gmail.com. અને પાસવર્ડ જે આપણે બનાવ્યા હતા તો જે પાસવર્ડ હું બનાવ્યો તો એ નાખીને લોગિન. મારે આપણે પાછળ નાખવાનું તો પડ્યું. મારે ચાલુ કર્યું તો પાછળ નતું નાખવું નો. તો જેમ અહીંયા આપણે લોગિન કર્યા તો આવું ડેશબોર્ડ આવે છે. શું કામ કે આપણે ડેસ્કટોપમાં જે એપ ડાઉનલોડ કર્યા હતા અહીંયાથી આપણે આ સિસ્ટમ ઓપન કર્યા છે. यदि વેબસાઇટમાં જાશો તો તમને વેબ પેનલ દેખાડશે, ઠીક છે. ભાઈ તમે કરી શકો છો. હવે તમને કોઈ મીટિંગ નવી ક્રિએટ કરવી છે તો અહીંયા કને ન્યૂ મીટિંગનો એક ઓપ્શન છે અને તમને શેડ્યુલ કરવું છે, મતલબ 2 દિવસ 4 દિવસ બાદની મીટિંગ તમને કરવી છે તો તમે શેડ્યુલમાં જઈને કરી શકો છો. તો હમણાં જેમ કે મને એક નવી મીટિંગ ક્રિએટ કરવી છે તો અહીંયા હું ક્લિક કરું છું. ઓકે, શેડ્યુલ નાઉ. હવે અહીંયા જે બી તમારો ટોપિક છે, ચાહે કીટી પાર્ટી હોય યા તમારી બીસી હોય યા કોઈ બી ટોપિકના ઉપર તમને જે બી છે અહીંયા તમે લખી શકો છો. જેમ કે ફોર એક્ઝામ્પલ હમણાં અહીંયા હું લખી દઉં છું કે ઓનલાઈન ટિકિટ કેમ બુક કરી શકો છો. તો ટિકિટ બુકિંગ ટ્રેનિંગનું ટાઇટલ નાખી દઉં છું, ટિકિટ બુકિંગ ટ્રેનિંગ, ઠીક છે. કે કેવી રીતે ઓનલાઈન ટ્રેનની ટિકિટ હોય યા કોઈ મૂવીની ટિકિટ હોય, કોઈ બી ટિકિટ તમને હેલો book કરવું છે સપોઝ, એના ઉપર ટોપિક છે. હેલો, ટાઇટલ તમે લખી દો. હા બોલો. આ સ્ક્રીન શેર પોઝ થઈ ગયું છે. એક મિનિટ, સ્ક્રીન શેર પોઝ થઈ ગયું છે. અહીંયા તો સ્ક્રીન શેરિંગ બતાડે છે. એક મિનિટ, ઓફ કરીને વાપસ ઓન કરું છું. હવે દેખાય છે? હા, ઓકે.
ઠીક છે. તો અહીંયા જે બી તમારી મીટિંગ છે એ મીટિંગ ટાઇટલ તમે અહીંયા નાખી દેજો. એના બાદ કયા ડેટના તમને મીટિંગ લવું છે. ફોર એક્ઝામ્પલ તમે તમારી જે હમણાં 8 તારીખના મહાશિવરાત્રી છે, એ શિવરાત્રીનું જે ઇવેન્ટ છે એ તમને લાઈવ કરવું છે, મતલબ એ મીટિંગના માધ્યમથી બધાને બતાડવું છે. તો ઉપરમાં ટાઇટલમાં મહાશિવરાત્રી લખી લેજો. એના બાદ 8 તારીખના છે તો ડેટમાં ક્લિક કરશો તો પૂરું કેલેન્ડર ઓપન થઈ જશે. એમાં તમે 8 તારીખમાં ક્લિક કરો. કેટલા વાગે છે? ફોર એક્ઝામ્પલ સવારે 11 વાગે તમારી મીટિંગ છે યા ઇવેન્ટ છે, જે બી છે. સવારે 11 વાગ્યાનું નાખી દીધો. 11 થી કેટલા વાગ્યા સુધી છે? અડધો કલાકનું છે, 1 કલાકનું છે, એ તમે પોતાની હિસાબથી ટાઈમ સેટ કરી શકો છો. ટાઈમ ઝોન ઇન્ડિયાનું છે તો ઇન્ડિયાનું જ રહેવા દેજો. એના બાદ આ બધું કાંઈ બી ચેન્જીસ નથી કરવું. અહીંયા તમને 2 ઓપ્શન દેખાડતું હશે. મીટિંગ આઈડી જનરેટ ઓટોમેટિકલી, મતલબ હર વાર માટે નવી મીટિંગ મતલબ લિંક ક્રિએટ થશે. અને યદि હું પર્સનલ મીટિંગ સિલેક્ટ કરીશ તો એક જ લિંક ક્રિએટ થશે જે હર વાર માટે, મતલબ જેટલી વાર તમે ઇવેન્ટ કરશો યા ઓનલાઈન મીટિંગ કરશો એ જ લિંક થી બધાએ જોઈન કરી શકશે. તો यदि તમને એવું છે કે હર વાર નવી નવી લિંક ક્રિએટ કરવામાં પ્રોબ્લેમ થાય છે યા સમજમાં નથી આવતો, તો તમે પર્સનલ મીટિંગ આઈડી ક્લિક કરો અને એના બાદ જે ઇવેન્ટ ક્રિએટ કરશો યા આ લિંક ક્રિએટ થશે, જેમ કે હું નીચે આને સેવ કરું છું, તો હવે જે મારા પાસે આ લિંક આવી છે, આ લિંકને હું શું કરીશ, અહીંયાથી કોપી કરીશ. કોપી કરવાના બાદ તમને વોટ્સઅપના માધ્યમથી મૂકવું છે યા જેવી રીતે કોઈને શેર કરવું છે તમે શેર કરી શકો છો. જેમ કે હું હમણાં અહીંયા નોટપેડમાં પેસ્ટ કરી દઉં છું. હા, તો આ તમે શેર કરી દો. હવે ફ્યુચરમાં તમને 2 મહિના બાદ, 3 મહિના બાદ યા હર મહિને તમારી મીટિંગ છે તો નવી લિંક ક્રિએટ કરવાની જરૂરત નહીં પડે. આ જ લિંકમાં ક્લિક કરી કોઈ બી તમારી મીટિંગને જોઈન કરી શકે. અને તમને હર વાર નવી નવી મીટિંગ માટે નવી નવી લિંક ક્રિએટ કરવી છે તાકી કોઈ બી રેન્ડમ વચમાં ના આવી જાય યા હર વાર માટે તમને એક નવું પ્લાન કરવું છે તો એ સમય તમે જનરેટ ઓટોમેટિકલીમાં ક્લિક કરશો તો હર વાર નવી લિંક તમને મળશે. ઠીક છે. અને એ જ ચીજ આ ડેશબોર્ડના બદલે યદિ તમને ઓનલાઈન કરવું છે, મતલબ સિસ્ટમથી કરવું છે, ગૂગલમાં સર્ચ કરીને તમને સોફ્ટવેર ડાઉનલોડ નથી કરવો, તો તમે શું કરી શકો છો, ડાયરેક્ટ ગૂગલમાં સર્ચ કરીને આવી શકો. જે અમે પેલા ફરીથી બતાવી, એ જ ઓપ્શન હશે, બટ ગૂગલમાં સર્ચ કરું છે ઝૂમ. હું ડાયરેક્ટ વેબસાઇટનો URL નાખી દીધો છું. હવે લોગિન શું કામ કે આપે એકવાર રજીસ્ટ્રેશન કરી લીધા છે તો જે બી આપણો આઈડી પાસવર્ડ છે, ઈમેલ આઈડી અને જે બી તમારી પાસવર્ડ હશે એ તમે નાખી દો. તો gmail.com પાસવર્ડ અહીંયા હું નાખી દીધો. એના બાદ સાઇન ઇન. તમારો ડેશબોર્ડ ઓપન થઈ જશે, એમાં બધું ઓપ્શન હશે. આ ડેશબોર્ડ જે પહેલે આપે જોયા હતા. હવે તમને મીટિંગ ક્રિએટ કરવી છે તો તમે અહીંયા મીટિંગમાં ક્લિક કરો અને તમારી પાસે આ એક ઓપ્શન દેખાય છે અલગ અલગ. એકવાર મીટિંગ ક્રિએટ કરવાના બાદ તમને આ પર્સનલ રૂમ કરીને ઓપ્શન આવે. તમને નવું ક્રિએટ કરવું છે, શેડ્યુલ કરવું છે તો શેડ્યુલમાં જાઓ, અધરવાઇઝ પર્સનલ મીટિંગમાં આવી જાઓ. અને આ જે લિંક છે આ કોમન લિંક છે, હર વાર આ જ રહેશે. આને કોપી કરીને તમે કોઈને મૂકી દો અને કોઈ બી દિવસ તમને મીટિંગ ચાલુ કરવું છે તો અહીંયા લોગિન કરવાના બાદ નીચે એક સ્ટાર્ટ નો ઓપ્શન છે અને તમે શેડ્યુલ કરશો તો જેમ કે હમણાં આપણે મહાશિવરાત્રીનું શેડ્યુલ કર્યા છે તો શેડ્યુલમાં અહીંયા તમને બતાડે છે કે 8 માર્ચના સવારે 11 વાગ્યાનો ટાઈમ આપી દીધા છે. ઠીક છે. તો અહીંયા જેમ સ્ટાર્ટમાં ક્લિક કરશો તો તમારું મીટિંગ ચાલુ થઈ જશે અને એના બાદ જેમ બધા એ લિંકમાં ક્લિક કરશે એ જોડાતા જશે. તો તમને 2 ચીજ કરવું પડે. એક તો મીટિંગ ક્રિએટ કરવું કે કઈ તમને કરવું છે તાકી લિંક બધાને તમે પહેલાથી મૂકી દો અને જે સમય તમને મીટિંગ ચાલુ કરવું છે એ સમય તમને વાપસ ત્યાં લોગિન કરીને શેડ્યુલ કર્યા છો તો અપકમિંગમાં જઈને જેટલી બી મીટિંગ હશે તમને અહીંયા બતાડશે એને સ્ટાર્ટ કરવું છે. ઠીક છે. હમણાં હું સ્ટાર્ટ કરીશ તો 2 મીટિંગ એક સ્ક્રીનમાં નહીં હાલે એટલે હું સ્ટાર્ટ નથી કરતો. અને એ જ તમને પર્સનલ મીટિંગ કરવું છે તો પર્સનલ મીટિંગમાં બી જેમ જાશો તો નીચે સ્ટાર્ટ નો ઓપ્શન છે, અહીંયા તમને ક્રિએટ કરવાની જરૂરત નહીં પડે. સ્ટાર્ટ કરશો તો એ મીટિંગ ચાલુ થઈ જશે. એના બાદ જે બી લોકો જોઈન કરશે તમને ખાલી એડમિટ કરવું છે અને લોકો જોઈન કરતા જશે. એના બાદ તમને જે મીટિંગ લવું છે જેવી રીતે લવું છે એ તમે લઈ શકો છો. અહીંયા તક બધા એને ક્લિયર છે?
બધાને અવાજ ક્લિયર આવે છે? થોડુંક ફાસ્ટ થતું હશે તો બી તમે કહી શકો છો, તો થોડુંક સ્લો આવશું. ઓકે, ઠીક છે. તો આ હતું ઝૂમ, જેમાં તમે વગર કોઈ પૈસા દીધે પોતાની મીટિંગ ઓર્ગેનાઇઝ કરવી છે તો 100 પાર્ટિસિપેન્ટ સુધી તમે 40 મિનિટ તક કન્ટિન્યુ બિના બ્રેક ના મીટિંગ લઈ શકો છો. યદि તમારી મીટિંગની ડ્યુરેશન થોડુંક વધારે છે તો 40 મિનિટના બાદ ઓટોમેટિક આ શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. હમણાં આપણી મીટિંગ 40 મિનિટમાં ક્લોઝ નહીં થાય. શું કામ કે જે આઈડી થી આપે હમણાં મીટિંગ લે છે એ પેડ આઈડી છે. જે હું ઓનલાઈન ક્લાસીસ લઉં તો એ પેડ આઈડી છે, તો મારા પાસે હું કન્ટિન્યુ 5 કલાક બી મીટિંગ લઈશ તો એ બંધ નહીં થાય. લેકિન તમે ફ્રી વાળા વર્ઝન થી યુઝ કરશો તો તમને 40 મિનિટ તક ફ્રીમાં ઓપ્શન દે અને એના બાદ ઓટોમેટિક લોગઆઉટ થઈ જાય. તમે ચાહો તો તુરંત વાપસથી મીટિંગ સ્ટાર્ટ કરી શકો છો, કોઈ દિક્કત નથી. બધાએ વાપસથી જોઈન કરશે તો વાપસ પછી 40 મિનિટ તમને જડશે. બટ એ જ છે કે હર 40 મિનિટના બાદ વચમાં બ્રેક થઈ જશે. તો यदि તમને બ્રેક નથી કરવું તો પેડ વર્ઝનમાં જાઓ અને બ્રેક કરવું છે તો કોઈ દિક્કત નથી. તો એ યદि ઓછા લોકો હોય તો ઝૂમ ના બદલે તમે જીઓમીટ યુઝ કરી શકો છો. તો બીજું ઓનલાઈન મીટિંગ જીઓમીટમાં કેમ લેવાય એ આપણે જોશું. એમાં 30 લોકો સુધી તમે 5 કલાક 6 કલાક સુધી કન્ટિન્યુ વગર કોઈ બ્રેક યા વગર કોઈ ડિસ્ટર્બન્સ ના ફ્રીમાં મીટિંગ લઈ શકો છો. તો તમારી કોર ટીમની યદि કોઈ મીટિંગ લેવી છે યા કાંઈ બી તમને સેશન લેવું છે જેમાં 30 થી ઓછા લોકો છે તો તમે જીઓમીટમાં જઈ શકો છો, જેમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય અને આરામથી તમે પોતાની મીટિંગ લઈ શકો છો. પૂરું ઓપ્શન ને બધું સેમ છે. એ બી એકવાર હું બતાવી દઉં છું કે એમાં કેમ કરાય. તો આ જીઓમીટમાં કોઈ ડાઉટ છે તો એકવાર જેને બી કોઈ ક્વેશ્ચન હોય તો એકવાર પૂછી શકે છે. એના બાદ આપણે જીઓમીટમાં જશું. એ બી વધારે ટાઈમ નહીં લાગે, શું કારણ કે ઝૂમમાં મેઇન ઓપ્શન હતું, આ સેમ ઓપ્શન એમાં બી છે, તો એ જલ્દી કવર થઈ જશે. ક્લિયર છે બધાને? જી ભાઈ, આગળ વધશું આપણે. હા, આને હું અહીંયા ક્લોઝ કરી દઉં છું. હું બંધ કરી દીધો. હવે જીઓમીટ નું બી એવું જ છે, તમને ગૂગલમાં નોર્મલ સર્ચ કરવું છે જીઓમીટ. પહેલા જ નંબરમાં આવી જશે આ લિંક, અહીંયા તમને ક્લિક કરવું છે. યા તમે ચાહો નો બી જે એપ છે ઝૂમ જેવું છે તમે ડાઉનલોડ કરી શકો છો પોતાના સિસ્ટમમાં. ઉપરમાં ડાઉનલોડ એપ કરીને ઓપ્શન દીધેલું છે, ઠીક છે, તાકી ફ્યુચરમાં કંઈ બી તમને કરવું છે તો કોઈ દિક્કત નથી. કોઈ નવી મીટિંગ જોઈન કરવું છે તો મીટિંગની લિંક નાખીને તમે જોઈન કરી શકો છો, યા નવું રજીસ્ટ્રેશન કરવું છે તાકી તમે પોતે મીટિંગ લેવા ચાહો છો તમે લઈ શકો છો. તો એના માટે સાઇનઅપમાં જઈને તમે પૂરું બેસિક ઇન્ફોર્મેશન, તમારું નામ, ઈમેલ આઈડી, ફોન નંબર, જીમેલ આઈડી, જેનાથી બી તમને રજીસ્ટ્રેશન કરવું છે એ તમે નાખીને કમ્પ્લીટ કરી શકો છો. તો હમણાં હું મારું બનેલું છે એટલે હું અહીંયા સીધા સાઇન ઇનમાં જઈને સાઇન ઇન કરી લઉં છું ગૂગલથી. આ મારો પંકજ સોલંકીની આઈડી થી હું અહીંયા લોગિન કરી લઉં છું. લોગિન થઈ ગયું. તો આના બાદ તમારા સામે આ ડેશબોર્ડ આવશે. જેમ ઓપ્શન અહીંયા આવતું તો એમાં જ અહીંયા બી આવે છે સ્ટાર્ટ મીટિંગ, જોઈન કરવું છે તો જોઈન મીટિંગ યા પ્લાન મીટિંગ, મતલબ શેડ્યુલ કરવું છે 2 દિવસ 4 દિવસ માટે તમને શેડ્યુલ કરવું છે તો અહીંયાથી તમે કરી શકો છો. સેમ ઓપ્શન છે. यदि હું પ્લાન મીટિંગમાં આવી જાઉં છું તો ઉપરમાં જે ટોપિક તમને નાખવું છે એ ટોપિક તમે અહીંયા નાખી શકો છો. જેમ કે અહીંયા મહાશિવરાત્રી વાપસ નાખી દઉં છું. એના બાદ જે બી દિવસ તમને કરવું છે દિવસનો તમે અહીંયા નાખી દીધા. ટાઈમિંગ તમારી જે બી છે ટાઈમિંગ તમે નાખી શકો છો. જેમ કે સવારે 11 વાગે મને કરવું છે. કેટલા દેરનું કરવું છે તો અહીંયા હું કીધું 2 કલાકનો મીટિંગ મને રાખવું છે. ડન. એના બાદ કોઈ બીજાને કોહોસ્ટ બનાવવું છે, મતલબ તમને લાગે છે કે એ ટાઈમમાં તમે શાયદ ટાઈમમાં ના પહોંચી શકો યા ચાલુ ના કરી શકો તો તમે કોઈ બીજાની મેલ આઈડી ને બી એ નાખીને હોસ્ટ બનાવી શકો છો, તાકી તમે થોડુંક 5-10 મિનિટ લેટ થશો તો એ પોતાના આઈડી થી લોગિન કરીને બધાને મીટિંગમાં એક્સેપ્ટ કરીને લઈ શકે છે. અને તમને પોતાના અલાવા કોઈને એક્સેસ નથી દઉં તો આ કાંઈ બી કરવાની જરૂરત નથી.
આ બધું એઝ ઇટ ઇઝ રહેશે અને શેડ્યુલ. જેમ શેડ્યુલ કરશો આ તમારી મીટિંગ શેડ્યુલ થઈ ગઈ. આ તમારી મીટિંગની આઈડી છે અને આ કોપીનો ઓપ્શન છે. કોપી કરો. કોપી કરવાના બાદ તમને વોટ્સઅપમાં મૂકવું છે, વોટ્સઅપમાં મૂકવું છે યા નોર્મલ મેસેજ મૂકવું છે એ તમારા ઉપર છે. વોટ્સઅપ ઓન કરું છું અને સપોઝ મને આ નંબરમાં મૂકવું છે યા તમારો જે બી ગ્રુપ છે તો એ લિંક પેસ્ટ કરી દેશો અને એન્ટર, તો એ ગ્રુપમાં આવી જશે. એના બાદ જેટલા બી લોકો છે એ લિંકમાં ક્લિક કરશે તો તમારી મીટિંગ જે તમને ચાલુ કરવી છે તે તમે સ્ટાર્ટ આવશો તો મીટિંગ શેડ્યુલ છે એ તમને અહીંયા બતાવશે. વન ટાઈમ મીટિંગ જેટલી બી તમે શેડ્યુલ કર્યા છો એ આવશે, યા તમને પર્સનલ મીટિંગ કરવું છે એ આવશે. એ તમે કરીને સ્ટાર્ટ, જેમ સ્ટાર્ટ કરશો તમારી ચાલુ થઈ જશે. હમણાં ઠીક છે. આ વેઇટિંગ રૂમમાં જેમ કે આ તો મારું જ છે, ઠીક છે. જે બી આવશે આ લિંકમાં ક્લિક કરીને આ લિંક વાપસથી તમે મળી જશે. તમે અહીંયા ક્લિક કરીને વાપસ કોઈને શેર કરવું છે શેર કરી શકો છો. જેમ કે હમણાં તમને બતાડવા માટે હું અહીંયા લિંક વાપસ નાખી દઉં છું અને કોઈ આવશે તો કેમ દેખાશે એ તમને એકવાર હું બતાડું છું. યા કોઈ બી જોઈન થશે આમાં તમને એક્સેપ્ટ કરવાની જરૂરત નહીં પડે. ઝૂમમાં તમને બધાને એડમિટ કરવું પડે, બટ જીઓ મીટમાં કોઈને બી તમને એડમિટ કરવાની જરૂરત નહીં. જેમ હું આ લિંકમાં ક્લિક કર્યો અને નામમાં હમણાં હું ડમી લખી દઉં છું, ડેમો, અને જોઈન. તો તમને સ્ક્રીનમાં દેખાતું હશે અહીંયા ડેમો નામથી જોઈન કરી લીધા છે. ઠીક છે, મતલબ હું જ છું બતાડવા માટે, બટ એ તમને અહીંયા દેખાય છે. એ જ ચીજ નીચે તમને જોવું છે કેટલા લોકો જોઈન થયા છે તો અહીંયા નીચે પ્યુપિલ કરીને દેખાતું હશે. તમને પ્યુપિલમાં ક્લિક કરશો તો તમને 2 બતાડે છે. એમ જેટલા બી લોકો હશે એની લિસ્ટ તમને અહીંયા દેખાતી રહેશે. તમને અહીંયા બી પોતાની સ્ક્રીન શેર કરવી છે તો નીચે એક શેર નો ઓપ્શન છે, એમાં ક્લિક કરશો અને શેર સ્ક્રીન તમારા સિસ્ટમની જે બી સ્ક્રીન છે અહીંયા ઓપ્શન આવે છે એન્ટાયર સ્ક્રીન, તો પૂરું સ્ક્રીન શેર કરવું છે અને ક્લિક કર્યો અને શેર. હવે તમારા લેપટોપ પર જે બી ઓપન હશે યા જે બી ચીજ હશે એ બધાને દેખાતું હશે. જેમ બીજા ટેકનોલોજી અહીંયા બી દેખાય છે, આ બધું તમને દેખાતું હશે. ઠીક છે. અને તમને મીટિંગ ક્લોઝ કરવી છે, તમારું ટાઈમ થઈ ગયું, તમને મીટિંગ બંધ કરવી છે તો અહીંયા નીચે જીઓ મીટમાં રેડ કલરનો, જેમ આપણે ફોનમાં કોલ એન્ડ કરવા માટે રેડ કલરનું બટન દબાવે એમ અહીંયા કને બી એક ઓપ્શન છે. જેમ તમે ક્લિક કરશો અને એન્ડ મીટિંગ નો એક ઓપ્શન છે, એન્ડ મીટિંગમાં ક્લિક કરશું તો એ મીટિંગ એન્ડ થઈ જશે, મતલબ આ મીટિંગ ક્લોઝ થઈ ગઈ. જીઓ મીટમાં છે, સોરી ઝૂમમાં છે, ઝૂમમાં બી તમને મીટિંગ બંધ કરવી છે તો મોર ઓપ્શન નીચેમાં જેટલા બી અલગ અલગ ઓપ્શન છે કે પાર્ટિસિપેન્ટ કેટલા છે, ચેટ કરવું છે, વિડીયો ઓન ઓફ કરવું છે, એમાં લાસ્ટમાં એક મોર કરીને ઓપ્શન હોય, એમાં તમે ક્લિક કરશો તો એમાં બી નીચે રેડ કલરમાં લખ્યું હશે એન્ડ કરીને ડેસ્કટોપ થી. અને મોબાઈલમાં હશો તો એકદમ ટોપમાં તમને લીવ કરીને રેડ કલરનું બટન હશે યદી કોઈ પાર્ટિસિપેન્ટ છે તેના માટે. અને તમને એન્ડ કરવું છે તો એમાં બી નીચે ઓપ્શન હશે હોસ્ટમાં લીવ કરીને, હોસ્ટ થી લીવ કરશો મતલબ પૂરી મીટિંગ એન્ડ થઈ ગઈ, યા તમે એન્ડ બી કરી શકો છો. ઠીક છે. તો આ 2 પ્લેટફોર્મ છે, જીઓ મીટ અને ઝૂમ. આના અલાવા હજી ઘણા બધા પ્લેટફોર્મ છે, બટ આ 2 ઈઝી છે અને નાનું મીટિંગ કરવા માટે બેસ્ટ છે, જેમાં કોઈ પૈસા દેવાની બી જરૂરત નથી અને તમે ઓનલાઈન રેકોર્ડિંગ કરવી છે તમે રેકોર્ડિંગ કરી શકો છો અને બાદમાં કોઈને મૂકવું છે તે મૂકી પણ શકો છો. તો આ જીઓ મીટમાં કોઈને ડાઉટ? શું કામ કે ભાઈનું યુઆઈ મતલબ દેખાવાનો તરીકો, ઓપ્શન બધું સેમ છે, અહીંયા કોઈ દિક્કત નથી. ઠીક છે. જેમ કે આપણે આ ડમી ક્રિએટ કર્યા હતા તો એ અહીંયા બતાડે છે. ઠીક છે. તમે હોમમાં વાપસ જઈ શકો છો અને વાપસ તમને બીજી મીટિંગ ચાલુ કરવી છે તો અહીંયા સ્ટાર્ટ મીટિંગમાં ક્લિક કરશો તો વાપસ ચાલુ થઈ જશે. ઠીક છે. આમાં બી ઓપ્શન આવે, જેમાં હું સ્ટાર્ટમાં જઈશ, વન ટાઈમ આઈડી ના બદલે હું પર્સનલ મીટિંગ આઈડી કરીને હું સ્ટાર્ટ કરીશ તો આ જે આઈડી છે આ બી કોમન છે, હર વાર માટે આ જ આઈડી રહેશે યા આ જ લિંક રહેશે. તમને બાર નવી આઈડી યા નવી લિંક ક્રિએટ કરવાની જરૂરત નથી. યદી
તમને હર મહિને તમારી મીટિંગ કરવી છે, ઇન્ટરનલ જીવી છે, તો એકવાર આઈડી ક્રિએટ કરીને બધાને મૂકી દો અને કહી દો કે આ ડેટના આટલા વાગે મીટિંગ છે, તો તમને નવી લિંક મૂકવાની જરૂરત નહીં પડે. એક જ લિંક થી બધા એમાં જોઈન કરીને કરી શકે છે. ઓકે, તો બધાને અહીંયા તક ક્લિયર છે? તો આજનું આ જે ટોપિક હતું કે ઓનલાઈન મીટિંગ કેમ લેવું છે, એ હું જીઓ મીટમાં અને ઝૂમમાં બતાડી દીધો છું. यदि કોઈને કેવા ક્વેશ્ચન હોય, કાંઈ ચીજ સમજમાં ના આવી હોય તો તમે પૂછી શકો. બધાને ક્લિયર છે? ઠીક છે. કોઈને બી ક્વેશ્ચન હશે તો તમે પોતાનું માઇક ઓન કરીને ક્વેશ્ચન કરી શકો છો, યા માઇક ઓન કરતા નથી બનતું તમે ચેટમાં પણ લખીને બતાવી શકો છો કે તમને શું ડાઉટ છે. નહીં તો પછી આપણે આજનો આ સેશન અહીંયા ક્લોઝ કરશું. ઓકે, ઠીક છે. મતલબ કોઈને કોઈ ડાઉટ નથી? હા દિવસ જાગૃતિબેન, તમારી અવાજ નથી આવતી. યા માઇકમાં તો બતાડે છે તમે કાંઈક બોલો છો, બટ અવાજ નથી આવતો. ઠીક છે, તો બધાને ક્લિયર છે? તો હવે હું વાપસ અરુણાબેનને અને મેઘાબેનને હું હેન્ડઓવર કરું છું. તમે પોતાની હિસાબથી હજી કાંઈ બોલવા ચાહો છો, યા જે બી તમારી મીટિંગનું પેટર્ન હોય તમે આગે કન્ટિન્યુ કરી શકો છો. હા ભૈયા થોડુંક ઈ બતાવજો મને કે આ જે મેઇન ડિફરન્સ છે ઝૂમમાં અને જીઓમાં. એક તો છે કે એક તમે જે બતાવ્યું કે જીઓ મીટમાં અને ઝૂમમાંથી એડમિટ કરવાની જરૂરત નથી પડતી કોઈને, ઈ જીઓ મીટમાં છે, ઠીક? એ જીઓ મીટમાં છે. હા હા, પણ ઝૂમમાં આપણે એડમિટ કરવું પડે છે, પરમિશન લે છે ઝૂમ. પરમિશન. હા, તો એવી જ રીતે હજી કોઈ ડિફરન્સ બેમાં? હજી ડિફરન્સ છે કે ઝૂમમાં તમે ટાઈમ લિમિટ છે, મતલબ 40 મિનિટ તક તમારું ફ્રી એકાઉન્ટ છે, તો 40 મિનિટ તક તમે ઇવેન્ટ કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, લેकिन એ જ ચીજ તમારું યદि જીઓમાં હું જોઉં તો 30 લોકો સુધી, મતલબ 30 પાર્ટિસિપેન્ટ સુધી તમારી પાસે કોઈ ટાઈમ લિમિટ નથી. તમે 1 કલાક 2 કલાક 3 કલાક તક કન્ટિન્યુ ઇવેન્ટ કરી શકો છો વગર કોઈ ડિસ્ટર્બન્સના. બટ એ જ ચીજ તમે જીઓમાં જાશો તો જીઓમાં એક યુઝર હોય ચાહે 100 યુઝર હોય, 40 મિનિટમાં તમારો મીટિંગ બંધ થઈ જશે વગર કાંઈ કરીએ, ઓટોમેટિક. અચ્છા, તમને જી વાપસથી કન્ટિન્યુ કરવું છે તો વાપસ ચાલુ કરવું પડશે. ઓકે, હા, જી જી જરૂર. ધન્યવાદ ભૈયા. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો જરૂર પૂછી શકો છો. આપણે વચ્ચે આટલા સુંદર આટલા ટેલેન્ટેડ પ્રશિક્ષક આદરણીય પંકજભાઈ ઉપસ્થિત છે, તો જરૂર લાભ લઈએ આપણે આ સમયનો. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. જી મને લાગે છે કોઈનો કોઈ પ્રશ્ન નથી. જય સમાજબેન, પ્રણામ છે. હું હિના સોલંકી દુર્ગથી. જી બેન. ના, કોઈ ક્વેશ્ચન તો નથી, બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા. બલકે જીઓ મીટના બારામાં મને વધારે નહોતી ખબર. ઝૂમનું તો ખબર હતું, બટ આ જીઓ મીટનું મને ઘણું સરસ લાગ્યું. આ જે લાસ્ટમાં ભાઈએ બતાડ્યું કે 30 પાર્ટિસિપન્ટ્સમાં કોઈ ટાઈમ લિમિટ જ નથી, તો એ વધારે સારું છે. મને એક ખાલી ભાઈને એ પૂછ્યું હતું કે જેમ આપણે પેજીસ સ્ક્રીન અલગ અલગ શેર કરવું હોય
તો ઈ હમ. થઈ શકે છે જેમ ઝૂમ માં મલ્ટિપલ પેजेस આપણે ખોલીને જેમ કે કઈ ડાયગ્રામ વગેરે છે તો ઈ આપણે બતાવીએ. હા. તો શું જીઓ મીટ માં પણ એવું થાય? મેં ગૂગલ મીટ ને કર્યું છે પણ જીઓ મીટ નું ના, જીઓમેટ માં બી શેર નો ઓપ્શન હોય same છે ને? અને જીઓમેટ માં બેસ્ટ એ છે કે તમે 30 પાર્ટિસિપેન્ટ છો ને વચમાં બી કોઈને યદી પોતાની સ્ક્રીન શેર કરીને કાંઈ બતાડવું છે તો પરમિશન ની અચ્છા જરૂરત નથી. એ પોતાની સ્ક્રીન શેર કરશે તો બધાને દેખાડશે. બટ એ ચીજ ઝૂમમાં જાશો તો વગર એને હોસ્ટ બનાવ્યા એ પોતાની સ્ક્રીનમાં શેર હા કરીને કાંઈ બી નહીં. હા હા લેકિન હા જીઓ હા મીટમાં એ ઓપ્શન છે કે તમે શેર કરશો તો તુરંત શેર થઈ જશે ને તમે જોઈ શકો છો. તો નાના અચ્છા મીટિંગ માટે 10 છે અને મોટા મીટિંગ બી કરવું છે તો આનો જે હમ ચાર્જ છે એ 199 રૂપીસ પર મંથ છે, જેમાં તમે ઓ 100 પાર્ટિસિપેન્ટ તો એકદમ નોમિનલ કોસ્ટમાં તમે જીઓ મીટમાં જઈ હા શકો છો. બહુ આ જ સસ્તું છે આ તો. હા, ઝૂમમાં જાશો તો એ 150 રૂપિયા છે. હા 150-20 છે ને રૂપિયા છે કાપશે ને મહિના પર. તો એનાથી દસ જીઓ મીટમાં જાઓ, સસ્તું બી છે ને દસ છે, કોઈ દિક્કત નથી. હા હા મને આ શેરિંગ વાળું જ નહોતું આઈડિયા. ઠીક છે, ઘણું યુઝફુલ ટીપ મળી ગયું ભાઈ, થેન્ક યુ. ભૈયા ઝૂમ ની જે તમે લિમિટેશન બતાવી એ 100 મેમ્બર્સ ની છે ને? 1300 હા, આ જે 100 મેમ્બર તકનું 40 મિનિટ છે, 100 પાર્ટિસિપેન્ટ. अच्छा 100 पार्टिसिपेंट्स ओके હા, जी जी जरूर प्रयास करशो कि जियो मीट यूज કરી શકીએ અમે. જીઓ મીટ યુઝ કરો. અને મને એક બે હજી ટોપિક કીધા છે બટ હમણાં તક કે આજ આવ્યું હતું એટલે આપણે આજે આ કવર કર્યા છે. આગળ જઈને એક ટોપિક મને કીધા છે કે જેટલા બી લોકો છે જે ઘરથી કામ કરે છે યા પોતાનો બિઝનેસ છે તો તમે સોશિયલ મીડિયાને યુઝ કરીને કેવી રીતે પોતાની માર્કેટિંગ કરી શકો છો. ચાહે ઇન્સ્ટાગ્રામ છે યા ફેસબુક છે, તમે ઇઝીલી એનો યુઝ કરીને પોતાના પ્રોડક્ટને શેર કર મતલબ સેલ કરવું છે યા પ્રમોશન કરવું છે તમે ઇઝીલી કરી શકો છો. એના ઉપર બી થઈ શકે ઘણા જલ્દી નિધામાસી કાંઈ પ્લાન કરીને બધાને સામે લાવે. જી ભૈયા અમે જરૂર પ્રયાસ કરશું છત્તીસગઢ પ્રાદેશિક સમિતિના તરફથી કે બીજા ટોપિક પર જલ્દી જ જોઈન થાય અને કાંઈ તમારાથી શીખી શકીએ અમે લોકો. જી મેઘાબેન શું તમે છો? મેઘાબેન પરમાર. હા છે બટ માઇક ઓફ છે. હા હા રચનાબેન, હું છું. જી મેઘાબેન, ભૈયાનું પ્રશિક્ષણ તો પૂર્ણ થયું છે, કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો તમે પણ. ના એકચ્યુઅલી એમને બહુ જ સરસ કર્યું છે, કઈ પૂછ્યું નથી, એટલા હા બધા ડાઉટ એમને ક્લિયર કરી દીધા કે જી આપણા માટે બી જ્યારે આપણે આપણા માટે બી ઘણી બધી વસ્તુઓ બહુ ક્લિયર થઈ ગઈ છે. જી તો બિલકુલ આપણી સ્મૂથ થઈ જશે અને એમને બધાની સરસથી સોલ્વ. જી બેન, તો આભાર પ્રદર્શન ની વિધિ કરીએ હવે આપણે એકદમ અરુણાબેન. અને પછી સેશનને એન્ડ કરશું આભાર પ્રદર્શન કરીને. તો છત્તીસગઢ પ્રાદેશિક મહિલા મંડળના આ ઝૂમ પ્રાંગણમાં ઓનલાઈન જોડાયા બહેનો અને આદરણીય પંકજભાઈને યથાયોગ્ય વંદન કરું છું. હું રાયગઢથી અરુણા ચૌહાણ, છત્તીસગઢ પ્રાદેશિક મહિલા મંડળની મંત્રી. પ્રાદેશિક સમિતિએ આ એક નવું પહેલ કરી હતી અને અમારું આ દ્વિતીય આયોજન હતું જેમાં વર્ચ્યુઅલ મીટિંગની જે મૂળભૂત માહિતી હતી એ સર્વેને આપવામાં આવી છે. તો આજનું આ કાર્યક્રમ સુચારુ રૂપથી સંચાલિત થયું છે. બહેનોના ઓનલાઈન મીટિંગથી સંબંધિત જ્ઞાનમાં વૃદ્ધિ થઈ છે. તો આ કરવા માટે આદરણીય પંકજભાઈ સંપૂર્ણ પ્રાદેશિક મહિલા મંડળ ટીમના તરફથી હું તમને આભાર વ્યક્ત કરું છું કે રાયપુરથી તમે અમારા સાથે જોડાયા, પોતાનો સમય કાઢીને અમને બહુમૂલ્ય માહિતી આપી છે. રિયલી ઘણી ચીજો અમને નથી ખબર, ઘણી ચીજ શીખવા મળી છે. તો સંપૂર્ણ ટીમના તરફથી અને અહીંયા ઉપસ્થિત બહેનોના તરફથી હું તમને આભાર વ્યક્ત કરું છું અને સર્વે બહેનો થી એવી આશા છે મને કે આ ઉપયોગી સાર્થક શું હશે આ વર્ચ્યુઅલ મીટિંગ આપ લોકો માટે. તમે શીખ્યા હશો, તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ હશે અને આ ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ આમંત્રિત પ્રશિક્ષક શ્રી પંકજભાઈ, છત્તીસગઢ પ્રાદેશિક સમિતિના ઉપસ્થિત સર્વે બહેનો અને બધા મહિલા મંડળોના પ્રમુખ અને કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના બહેનોને સંપૂર્ણ પ્રાદેશિક છત્તીસગઢ પ્રાદેશિક મહિલા મંડળના તરફથી આભાર અને વંદન કરું છું કે તમોએ આજના સત્રને સફળ બનાવ્યું છે અને અમારું ઉત્સાહવર્ધન કર્યું છે.
નેક્સ્ટ જાણે પણ ભૈયા સહયોગની જરૂરત હશે ભૈયા તમારાથી ઉમ્મીદ કરીએ છીએ કે તમે અમને સમય આપશો અને ફરી એક નવા પ્રોજેક્ટના સાથે ભવિષ્યમાં આપણે મળશું તેવી શુભ ભાવનાના સાથે મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને અનેકો ધન્યવાદ. જય સમાજ. જય સમાજ. જય સમાજ. ધન્યવાદ પંકજભાઈ એકવાર ફરીથી રૂબરૂ તમને જોઈ શક્યા અમે. રાયપુર તો ઘણી વાર આવ્યા છે પણ મુલાકાત પહેલી વાર થઈ છે. આ વર્ચ્યુઅલ મીટિંગ થી એ બહુ સારું થઈ ગયું છે કે આપણે એકબીજાને દૂર જી. હોવા છતાં મળી લઈએ છીએ. જી બિલકુલ. ધ્યાન તો રાખીશું. જી મીટિંગ એન્ડ કરશો હવે. ભૈયા તમારાથી રિક્વેસ્ટ છે મીટિંગ એન્ડ કરજો. જય સમાજ સર્વેને. જય જી. શ્રી